હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢમાં અકસ્માત સર્જાયો હતો। અજાણ્યા વાહન ચાલકે છકડા રિક્ષાને ઠોકર મારતા રિક્ષા પલટી મારતા તેમાં 3 વ્યક્તિઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। અજાણ્યા વાહન ચાલકે છકડા રિક્ષાને ઠોકર મારતા રિક્ષા પલટી મારતા 3 વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થતા 3 ઇજાગ્રસ્તોની ઇજા ગંભીર હોય વધુ સારવાર માટે રાજકોટ રેફર કરાયા હતા। હાલ જેતપુર ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢમાં અકસ્માતની ઘટના સામે આવી હતી। આમ છાશવારે શહેરમાં અકસ્માતના બનાવો સામે આવતા હોય છે। ત્યાં નવાગઢ સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને અડફેટમાં લીધી હતી અને અકસ્માત સર્જાયો હતો। છકડા રિક્ષાને અડફેટમાં લેતા રિક્ષા પલટી મારી ગઈ હતી, જેમાં 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। અજાણ્યા વાહન ચાલકે છકડા રિક્ષાને ઠોકર મારતા રિક્ષા પલટી મારતા 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં ઠેબા રામજીભાઈ માવડિયા, કિશોર ધીરજલાલ સુખાનંદી અને હરસુખ રામજીભાઈ વાઢિયાર નામના 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। આ ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 3 ઇજાગ્રસ્તોની ઇજા ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા। હાલ જેતપુર ઉદ્યોગનગર પોલીસે આ અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે।